જય માતાજી મિત્રો. તો આજે આપણે પહોંચી ગયા હતા ઉઘરોદના ખેતરોમાં અને આ છે ઉઘરોદના ખેતરો અને આપણે હેઠતા હેઠતા જઈએ. તો જોવા તમે પાછળ આ બધા ખેતરો દેખાય ને આ છે બોરડી. તો આપણે સ્પેશિયલ ગયા હતા આજે બોરા વેણવા માટે. તો જોતાં જોતાં આપણે આગળ જઈએ બોરા બધા જેટલી બોરડીઓ ઘણી બધી બોરડીઓ હોય તો આપણે આ છે પારુલ એ બતાવો આપણને આપણો ખેતરો બધો અહીંયા ઘઉં આવેલા અને એ ઘઉં પોણી પીવડાવી દીધેલું હોય. તો આપણા હાથમાં બોરું આવી ગયું ને આપણે બોરું ચાખીને જોઈએ કે કેવું લાગે આપણે. અને આ પારુલ આગળ જાય છે આપણને બતાવો જગ્યા કઈ જગ્યાએ આપણે બોરો વેણવાનો હોય એ જોઈએ અને આ બોરો ને આ પારુલ બોરો વેણવાનું ચાલુ કરી દીધું અને એને થોડો બોરો આપણને આપી દીધો અને આપણે ખાતા એના પાછળ જઈએ. તો જો થોડા ટાઈમમાં પારુલે આખી કોથળી ભરી લીધી ઘણો બધો બોર વેણી લીધો અને અહીંયા બાજુમાં મરચીનું એ ખેતર તો મરચીનું ખેતર જોઈને આપણને કરશનદાસનો ડાયલોગ યાદ આવી ગયો કે આવા દો તમારે. અને આ આપણું બાઇક આપણે બાઇક લઈને હવે ચાલુ કરીએ ને લઈને પછી ઘેર નીકળીએ. તો જો આપણે બાઇક લઈને નીકળી ગયા અને ઘેર હેડ્યા બોરો તો લઈ લીધો અને પારુલ આગળ જતી રહી કારણ કે આગળ થોડો રસ્તો ખેતરનો લઈને કીધું કે આગળ હેઠતા જાય એટલે આમ તો આપણને અહીંયા ઢાર મળી ગયો મોટો દઈ. તો એને કીધું તું રોડ ઉપરથી જો ને પછી કે આપણને એટલા તો આપણે ઢાર ચડાવી દીધો અને હવે હેડે આપણે ઘેર.